મારો એક પ્રશ્ન, આપણા બધા માટે, અમારું સમાજ ક્યાં જઈ રહ્યું છે? શું આપણું સમાજ ખરેખર એ દિશામાં આગળ વધી રહ્યું છે, જ્યાં શાળા વિનાશના નહીં પરંતુ નિર્માણના સ્થળ બને? અને એક વાત, કેટલા અંશે આપણે કરુણા અને સમજદારી પર ધ્યાન આપી રહ્યા છીએ? દેશભરમાં શાળાઓમાં હિંસાની ઘટનાઓનો સંક્ષિપ્ત ઉલ્લેખ. દિલ્હીના મયુર વિહાર વિસ્તારમાં શાળા પરિસરની બહાર થયેલી લડાઈમાં 4 વિદ્યાર્થીઓને છરીથી ઘાયલ કરવામાં આવ્યા હતા. ગુડગાંવની રાયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રદ્યુમાન ઠાકુર નામના ધોરણ 2ના વિદ્યાર્થીના ગળા પર ઘા મારી હત્યા કરવામાં આવી હતી, જેનાથી શાળાની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઊભા થયા હતા. ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લામાં ધોરણ 9ના વિદ્યાર્થીની તેના જ સાથીએ શાળાની અંદર છરીથી હત્યા કરી નાખી હતી, જેના કારણે શાળાનું વાતાવરણ સંપૂર્ણ રીતે હચમચી ગયું. અમદાવાદની આ દુઃખદ ઘટના સેવન્થ ડે એડવેન્ટિસ્ટ શાળામાં ધોરણ 10ના વિદ્યાર્થી નયન સંતાનીની ધોરણ 8ના વિદ્યાર્થીએ છરી મારીને હત્યા કરી દીધી. આ વિવાદ સીડીઓ પર થયેલી નકારાત્મક ઘટનાના કારણે શરૂ થયો હતો. વિદ્યાર્થી ઘાયલ અવસ્થામાં લગભગ 1.530 મિનિટ સુધી સારવાર વિના પડ્યો રહ્યો, કારણ કે હોસ્પિટલની વ્યવસ્થા અને શાળા પ્રશાસનની તાત્કાલિક પ્રતિસાદ મળ્યો ન હતો. અંતે તેને ઓટોરિક્ષામાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. આ ઘટનાના બાદ વાલીઓ અને સમુદાયે જોરદાર વિરોધ નોંધાવ્યો. શાળા પરિસરમાં ભારે તોડફોડ કરવામાં આવી, વાહનો અને સંપત્તિને નુકસાન પહોંચાડાયું, અને પોલીસને ભીડને નિયંત્રિત કરવા કાર્યવાહી કરવી પડી. હવે તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે, જ્યાં ફૂટેજ, સાક્ષીઓ અને ડિજિટલ પુરાવાની સમીક્ષા ચાલી રહી છે. શૈક્ષણિક સંસ્થાઓ પર પહેલાથી કરવામાં આવેલી ફરિયાદોની અવગણના અને સુરક્ષાની ખામી પર પણ પ્રશ્નો ઉઠ્યા છે. બાળકોમાં વધતા ગુસ્સા, આક્રમકતા, ભાવનાત્મક અસંતુલન જેવી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને નિષ્ણાતો સૂચવે છે કે શાળાઓમાં કાઉન્સેલર હોવા જોઈએ જેથી પ્રાથમિક સંકેતો પર સમયસર મદદ મળી રહે. સહાનુભૂતિ, સંવાદ અને સંવેદનશીલતા સાથે સમાજે અને શાળા વાલીઓએ ખુલીને વાતચીત કરી શકે એવો મંચ હોવો જોઈએ, જ્યાં ડર વિના પોતાની વાત શેર કરી શકાય. શાળામાં દરેક સ્તરે નિયમિત કાઉન્સેલિંગ સત્રો યોજવા જોઈએ, જ્યાં આક્રમકતા, તણાવ અથવા એકલતા અનુભવતા બાળકોને સમયસર સહાય મળી રહે. માત્ર સુરક્ષા ગાર્ડ પૂરતા નથી, શિક્ષકો અને સ્ટાફમાં સંવેદનશીલતા હોવી જોઈએ, જેથી કોઈપણ ઘટનામાં બાળકને એકલતાનો અનુભવ ન થાય. પોતાને પ્રશ્ન પૂછો, જ્યારે કોઈ અકસ્માત થાય ત્યારે શું આપણે આત્મનિરીક્ષણ કરીએ છીએ? શું આપણે જાગૃત રહીને કામ કર્યું? શું આપણે સમયસર પ્રતિસાદ આપ્યો? વાલીઓએ માત્ર શાળામાં ફરિયાદ ન કરવી જોઈએ, પરંતુ સક્રિય ભાગીદાર બનવું જોઈએ. શાળા બોર્ડમાં જોડાઈ, સંવાદ, દેખરેખ અને માર્ગદર્શન આપવું જોઈએ. આનો ઉકેલ છે મૂલ્યો પર આધારિત શિક્ષણ. કડવાશ અથવા હિંસા નહીં, પરંતુ કરુણા, અહિંસા, સહિષ્ણુતા જેવા માનવીય મૂલ્યો શીખવવા જોઈએ. આ જ શિક્ષણનો સાચો હેતુ છે. આ ઘટનાએ આપણને વિચારવા મજબૂર કર્યું છે કે માત્ર પાઠ ભણાવવાથી કામ નહીં ચાલે. બાળકોના માનસિક, ભાવનાત્મક વિકાસ, શાળાની સહનશીલતા અને એક સંવેદનશીલ સામાજિક વાતાવરણ બનાવવાની જરૂર છે. ત્યારે જ આપણે જાગૃત, જવાબદાર અને પ્રગતિશીલ સમાજનું નિર્માણ કરી શકીશું, જ્યાં દરેક બાળક સન્માન, સુરક્ષા અને સમજદારી સાથે વિકાસ કરી શકે. આપે લખેલું સંદેશો કમેન્ટ્સમાં. મારો પ્રતિભા. મારે લાગે છે કે આપનો ફોકસ માતા, પિતાની સક્રિય ભૂમિકા પર હોવો એ ખૂબ જ યોગ્ય છે.
આજના સમયમાં બાળકોનું મોટું વિશ્વ મોબાઈલ, ગેમ્સ અને સોશિયલ મીડિયા પર આધારિત છે. જો માતા-પિતા બાળકો સાથે નિયમિત વાતચીત કરે, તેમની રસ, મિત્રતા અને ઓનલાઈન પ્રવૃત્તિઓને સમજે, તો બાળકો ખોટી દિશામાં જવાના પહેલા જ સંભાળી શકાય છે. મહત્વનું છે કે શિક્ષણ માત્ર પુસ્તકો સુધી સીમિત ન રહે, પરંતુ તેમાં સહાનુભૂતિ, અહિંસા અને સકારાત્મક મૂલ્યોનો સમાવેશ થાય. ઘરનું વાતાવરણ જ બાળક માટે પ્રથમ શાળા છે, અને જો ઘર સંવાદી અને સંવેદનશીલ હશે તો બાળકમાં સાચા મૂલ્યો સ્વાભાવિક રીતે વિકસશે. આવો સંદેશો સમાજમાં જાગૃતિ લાવવા માટે અત્યંત જરૂરી છે. એક સુરક્ષિત અને કરુણાભર્યું ભવિષ્ય આપવું એ પેરેન્ટ્સ, શિક્ષકો અને સમાજ ત્રણેયની સંયુક્ત જવાબદારી છે. તમારો સંદેશ કમેન્ટ્સમાં લખો. થેન્ક યુ.